પહેલાં ગિરોલા મુખ્ય સ્કૂલથી પાંડીફળિયા આંગણવાડી થઈ પાંડીફળિયા પ્રાથમિક વર્ગ થઈ તળગામ રોડ સુધીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર જે રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો એ રસ્તો એકાદ વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટરોને અમે વારંવાર રજૂઆત કરી હતી કે હલકી ક્વોલિટીનું તમે કામ કરી રહ્યા છો અને અમારા સરકારનો અને અમારા ટેક્સના પૈસાનો આ રોડ બની રહ્યો છે, તો આ રોડ સારી ક્વોલિટી વાપરીને મજબૂતમાં મજબૂત બનાવો એવી અમે વારંવાર રજૂઆત કરી હતી અમે ગ્રામજનોએ અને પીડબ્લ્યુડીના કર્મચારીઓને પણ અમે રજૂઆત કરી હતી કે આ કોન્ટ્રાક્ટર હલકામાં હલકી ક્વોલિટી વાપરી રહ્યો છે, તો કર્મચારીઓ પણ અમારી પર ધ્યાન ના આપ્યું, કોન્ટ્રાક્ટરે પણ અમારે પર ધ્યાન ના આપ્યું અને એ લોકો એમ છે કે અમારા સરકારના નિયમ મુજબ આ જ રીતના આટલા જ પ્રમાણમાં માલ વાપરવામાં આવે છે, તો મારું સરકારને એક જ રજૂઆત છે કે આ વરસાદના પાણીએ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલીભગતની પોલ ખોલી દીધી છે, તો આ દ્રશ્ય સામે દેખાઈ રહ્યા છે કે જે મુખ્ય નદીમાં જે મોટો ડીપ બનાવવામાં આવ્યો છે એ ડીપની ઉપર આ લોકોએ કૃષિ રસ્તાનું એ કામ કરવાનું હોય એ પૂરતી જાડાઈ પણ નથી અને એની ક્વોલિટીનું પણ પ્રમાણ કયા પ્રમાણમાં વાપર્યું છે એ પણ દેખાઈ રહ્યું છે, તો તાત્કાલિક ફળ તપાસણી કરી અને દાહોદ જિલ્લાના કોન્ટ્રાક્ટરોને શિક્ષાનો દાખલો બેસે અને એની એજન્સી રદ કરવામાં આવે અને આ ડીપ ઉપરથી મુખ્ય સ્કૂલમાં ભણવા માટે 1 થી 8 ધોરણના બાળકો નાના ભૂલકાઓ જાય છે, જો એમને જાનહાનિને નુકસાન પહોંચે, જો કોઈ અકસ્માત ઘટના બને તો એનું જવાબદાર કોણ? સરકાર, કર્મચારી કે કોન્ટ્રાક્ટર? અમારું તો સરકારને એટલું જ કહેવું છે કે આવા કોન્ટ્રાક્ટરોને એજન્સી રદ થવી જોઈએ, એમની મિલકત પર તપાસ આયકર વિભાગની તપાસ થવી જોઈએ, CBI તપાસ કરાવી અને એમની આવી જેટલા પણ એજન્સીઓથી જ્યારથી ચાલુ એજન્સી કરી હોય ત્યારથી માંડીને જે પણ રૂપિયા એ લોકો કમાયા હોય એ સરકારનો અને પ્રજાનો ટેક્સનો રૂપિયોનો લૂંટીને ભ્રષ્ટાચાર આચરેલો હોય તો આવા રૂપિયા રિકવર કરી અને તાત્કાલિક ધોરણે એમને જેલના સળિયા નીચે નાખવા જોઈએ. અને આ હાલમાં તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે કેટલી ખતરનાક ભયાનક ભોયરું પડી ગયું છે, એની જાડાઈની સ્થિતિ પણ તમે દેખો, એની જાડાઈની કોઈ સ્થિતિ જ નથી, તો ભવિષ્યમાં આવી જ રીતના દરેક રસ્તાઓ જો કોન્ટ્રાક્ટરો બનાવશે તો પ્રજાનું શું થશે એટલું જ મારું કહું છું. મારું નામ અલ્કેશ કટારા, સામાજિક એક નાગરિક જાગૃત. જય હિન્દ, જય ભારત.